નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌઆયર્યામ નમો લોહે સૌજ્યાયામ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વઃ વિભાવ નિરુદ્ધ નિરાકાર. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદજી છાબડા ના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાં પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી આપણને ખૂબ અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સંસાર ભાવના સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે ચોથી એકત્વ અનુપ્રેક્ષા ગાથા 74 થી શરૂ કરી અને લઈએ છીએ. એકત્વ અનુપ્રેક્ષા ગાથા 74. સંસ્કૃતમાં ગાથા આ રીતે છે: એકઃ જીવઃ જાયતે એકઃ ગર્ભે ગૃહણાતિ ગૃહમ એકઃ બાલઃ યુવા એકઃ વૃદ્ધઃ જરા ગૃહીતઃ. એનો અર્થ છે જીવ છે તે એકલો ઉપજે છે, તે એકલો જ ગર્ભમાં દેહને ધારણ કરે છે, તે એકલો જ બાળક થાય છે, તે એકલો જ યુવાન અને એકલો જ જરા અવસ્થા એટલે વૃદ્ધાવસ્થાથી ગ્રસિત વૃદ્ધ થાય છે. બધી અવસ્થા લીધી છે. અહીંયા જરાક શાંતિથી મનમાં એ વાતને બેસાડવાની કે અહીંયા જે વાત લીધી છે તે બધી અવસ્થાની વાત આ ગાથામાં લીધી છે. બધી અવસ્થામાં જીવ એકલો છે. ત્રિકાળ વસ્તુ કોઈ સાથે ભળી નથી. ત્રિકાળ પોતે ભગવાન આત્મા કોઈની સાથે ભળ્યો નથી. એ તો એમ જ છે, એનું અસ્તિત્વ તો એમ જ છે. અને કોઈની સાથે જ્યારે મુક્ત દશા થાય તો પણ એ ભળતો નથી. જેમ વેદાંત કહે છે એવી રીતે કોઈ પરમાત્મામાં ભળતો નથી. પણ સંસાર પર્યાયમાં છે ત્યારે પણ જે એની કઈ અવસ્થાઓ થાય છે એ બધી અવસ્થામાં એ એકલો છે. પણ મિથ્યાત્વને કારણે એમ માને છે કે હું બીજા બધાની સાથે છું, બીજા બધાનો મને સપોર્ટ છે. આવી એની મિથ્યા માન્યતા છે. અને એમાં જેની સાથે પોતાને માનતો આવ્યો છે અને જેને કારણે પોતે સુરક્ષિત છે, અથવા તો જેને કારણે પોતે સુખી છે, અથવા તો જેનો પોતાને સાથ છે તેથી કોઈ ચિંતા નથી, અને એમાં એ જેનો સાથ માનતો હતો, જેને કારણે પોતાને કોઈ તકલીફ નથી એમ માનતો હતો, એ જ્યારે એ એનાથી દૂર થઈ જાય છે, એનો વિયોગ થઈ જાય છે, ત્યારે ખૂબ દુઃખી થાય છે. તો એ વાત એ જીવને સમજાવી છે કે ભાઈ તું જન્મથી મૃત્યુ સુધી બધી અવસ્થાઓની અંદર એકલો જ છે. તું એકલો જ છો. એટલે કે છે કે જીવ છે તે એકલો ઉપજે છે, તે એકલો જ ગર્ભમાં દેહને ગ્રહણ કરે છે. ગર્ભમાં આવે છે ત્યારે એ જે દેહને ગ્રહણ કરે છે એમાં એ એકલો છે. તે એકલો જ બાળક થાય છે, જન્મે છે, તે એકલો જ યુવાન થાય છે, અને એકલો જ જરા અવસ્થાથી ગ્રસિત વૃદ્ધ થાય છે. કોઈને એમ થાય કે ગર્ભની અંદર 2 બાળકો જોડ્યા હોય તો એકલો ક્યાં છે? પણ ભાઈ તો પોતે જે શરીર છે એ સાથે તો એકલો છે ને. પેલો બીજો જીવ જે છે એને બીજું શરીર છે, અને વૃદ્ધ થાય છે ત્યારે એકલો જ વૃદ્ધ થાય છે. એ જ શરીર સાથે એકલો જ વૃદ્ધ થાય છે. ભગવાન આત્મા તો વૃદ્ધ થતો નથી. આ અવસ્થામાં વૃદ્ધપણું જે છે એ એને માની લીધેલું છે. બધી વાતનો જરાક વિચાર કરીએ. આ બધી અવસ્થાનો એમ થાય છે કે આ બધી અવસ્થાઓમાં હું એકલો છું, છતાંય હું અનેક પ્રકારે માન્યતા કરું છું એ અવસ્થા મારી નથી. અહીંયા ભાવાર્થમાં કહે છે કે જીવ એકલો જ જુદી જુદી અવસ્થાઓને ધારણ કરે છે. એ પછી 75મી ગાથા છે. એમાં કહે છે
કે એકઃ રોગી શોકી એકઃ તત્તે માનસૈ દુઃખૈ એક મ્રિયતે વરાકઃ નરક દુઃખમ સહતે એકઃ અપી. બધી રીતે એકલો જ છે. અર્થમાં કહે છે કે જીવ એકલો જ રોગી થાય છે, જીવ એકલો જ શોકાર્ત થાય છે, જીવ એકલો જ માનસિક દુઃખથી તપ્તાયમાન થાય છે, જીવ એકલો જ મરે છે અને જીવ એકલો જ દીન બની નરકના દુઃખો સહન કરે છે. અને એ પછી 76મી ગાથા એનો ભાવાર્થ છે. એમાં કહે છે કે જીવ એકલો જ અનેક અનેક અવસ્થાઓને ધારણ કરે છે. અને પછી 76મી ગાથામાં કહે છે કે એકઃ સંચિનોતિ પુણ્યમ એકઃ ભુક્નતિ વિવિધ સુખ સૌખ્યમ વિવિધ સુર સૌખ્યમ એક ક્ષપતિ કર્મમ એકઃ અપી ચ પ્રાપ્નોતિ મોક્ષમ. એનો અર્થ છે જીવ એકલો જ પુણ્યનો સંચય કરે છે, જીવ એકલો જ પુણ્યનો સંચય કરે છે, જીવ એકલો જ દેવગતિના સુખ ભોગવે છે, જીવ એકલો જ કર્મનો ક્ષય કરે છે અને એકલો મોક્ષને પ્રાપ્ત કરે છે. પહેલા દુઃખની વાત લીધી, જન્મ મરણ રોગ બધાની વાત લીધી ને, અને હવે પુણ્યની વાત લે છે અને સુખની વાત લે છે, દેવગતિના સુખ વગેરેની વાત લે છે. અને પછી છેલ્લે તો એ વાત પણ લીધી કે મોક્ષને પ્રાપ્ત કરે છે તો પણ એ એકલો છે, મોક્ષ પણ અવસ્થા છે. એટલે અહીંયા બધી જ અવસ્થાઓ લેવામાં આવી છે. મોક્ષ સુધીની જીવની બધી અવસ્થાઓમાં જીવ એકલો છે. જીવ એકલો જ પુણ્યનો સંચય કરે છે, જીવ એકલો જ દેવગતિના સુખને ભોગવે છે, જીવ એકલો જ કર્મનો ક્ષય કરે છે અને જીવ એકલો જ મોક્ષને પ્રાપ્ત કરે છે. કેટલાકને એમ લાગે કે આપણે બધું સાથે સાથે કરીએ, આપણે ફરવા સાથે જઈએ, બધી જગ્યાએ એમ કે દેવ દર્શને વગેરે જઈએ, બધી યાત્રાઓ કરીએ, બધા સાથે સાથે કરીએ છીએ ને એમ, અને પછી સાથે સાથે સ્વાધ્યાય પણ કરીએ છીએ, અને આ બધી ધર્મ આરાધના બધું જે કરીએ છીએ બધી સાથે સાથે કરીએ છીએ. તો શું બધું સાથે સાથે થાય છે? કોણ કરે? શું સાથે થાય છે? અહીંયા કહે છે કે જીવ એકલો જ પુણ્યનો સંચય કરે છે. કેમ કે બંનેના ભાવ, બે વ્યક્તિ સાથે બધે જાય છે, કરે છે, બરાબર છે, પણ ભાવમાં ફેર છે. બંને આપણને બાહ્યમાં ક્રિયામાં એમ લાગે કે બંને એક સરખા કપડાં પહેરી અને યાત્રા કરે છે અને ત્યાં દર્શન કરે છે, પૂજા કરે છે, બધું બરાબર એક સરખું લાગે, પણ બંનેના ભાવમાં ફેર છે, બંનેના પુણ્ય બંધમાં ફેર છે. પુણ્યનો સંચય એકલો કરે છે એમ કે છે ને, એટલા માટે આ વાત આપણે કરીએ છીએ કે પુણ્યનો સંચય પણ એ એકલો કરે છે. પેલાનું પુણ્ય ને બીજાનું પુણ્ય સરખું નથી હોતું. અને પછી એ જ રીતે વિચાર કરીએ તો ભલે સ્વાધ્યાય કરે પણ દરેકને જ્ઞાન ક્રિયા પોતાની થાય છે, જીવનો જ્ઞાન સ્વભાવ છે. એટલે જે પુણ્યના ફળ એકલો ભોગવે એ વાત તો ઠીક છે, પણ એ જ્ઞાન ક્રિયા કરે છે, ધર્મ કરે છે, કર્મનો ક્ષય કરે છે, તો એ એકલો કરે છે, કાંઈ સાથે કોઈની સાથે કાંઈ કરે છે એવી વાત જ નથી. અને જીવ એકલો જ મોક્ષને પ્રાપ્ત કરે છે. કેટલી સરસ રીતે વાત મૂકી છે. બધી અવસ્થાઓની અંદર શાંતિથી વિચાર કરીએ તો હું એકલો છું, અને એકલો છું તો જ બધું કરી શકું છું. જો બેકલો થવા જઈશ તો મિથ્યાત્વને કારણે કાંઈ પ્રાપ્ત નહીં કરી શકું. અહીંયા ભાવાર્થમાં કહે છે કે જીવ એકલો જ પુણ્ય ઉપાર્જન કરી સ્વર્ગ જાય છે અને જીવ એકલો જ કર્મનાશ કરી મોક્ષ જાય છે. એ પછી 77, 78, 79 બીજી 3 ગાથાઓ છે, એ પછી આપણે લઈએ. તો આ જે 3 ગાથાઓ આપણે લીધી 74, 75 અને 76, એ 3 ગાથાઓ પર પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે પહેલા લઈએ છીએ. જીવ ગર્ભમાં ને બધી બાળ અને યુવા અવસ્થા એ બધાની અંદર એકલો છે ને, એની વાતને અહીંયા ગુરુદેવ સમજાવે છે. તો કાર્તિકેયનું પ્રેક્ષા પ્રવચન ભાગ પહેલો, પાના નંબર 156.
અહીંયા ગુરુદેવ કહે છે, અર્થને ફરીથી આપણે લઈએ છીએ કે જીવ છે તે એકલો ઉપજે છે, તે જ એક ગર્ભમાં દેહને ગ્રહણ કરે છે, તે જ એક બાળક થાય, તે જ એક યુવાન અને તે જ એક વૃદ્ધ જરા અવસ્થાથી ગ્રહાય છે. ભાવાર્થમાં એક જ જીવ જુદી જુદી અવસ્થાઓને ધારણ કરે છે. ગુરુદેવ સમજાવે છે આપણને કે આ જગતમાં જીવ એકલો ઉપજેલ છે. અત્યારે વર્તમાનમાં હું એકલો છું, તેની સાથે બીજું કોઈ ઉપજતું નથી. કહે છે કે બે ભાઈ સાથે જન્મે અથવા તો ગલુડિયા સાથે જન્મે તો પણ દરેક જીવ એકલો જન્મે છે. તે જીવ ગર્ભમાં દેહને ધારણ કરે છે. તેજસ કાર્મણ્ય શરીર તો સાથે હોય છે, પણ ઔદારિક શરીર ધારણ કરે છે. એક ગતિમાંથી બીજી ગતિમાં જાય ને, સંસાર અવસ્થામાં 4 ગતિમાં ભ્રમણ કરે ત્યારે તેજસ અને કાર્મણ શરીર તો એની સાથે આવ્યા છે, પણ પેલું જે શરીર હવે ધારણ કરવાનું છે મનુષ્ય કે તિર્યક ગતિમાં, તો એને ઔદારિક શરીર ધારણ કરવાનું છે, અને દેવ કે નરકની ગતિમાં હોય તો વિક્રિય શરીર ધારણ કરવાનું છે. તો એ વાત કરે છે કે આ શરીર તો સાથે હોય છે, પણ ઔદારિક શરીર ધારણ કરે છે. અહીં મનુષ્યની વાત લીધી છે એટલે એ અપેક્ષાથી વાત છે. તો તે જ જીવ બાળક થાય છે. આત્માની અવસ્થા તેવી જ હોય છે. આ બધી અવસ્થાઓ જે થાય છે એમાં પણ આત્મા ભગવાન તો એવો ને એવો જ રહ્યો છે ને, એની શું અવસ્થા બદલાય? એ તો અનંત ગુણનો પિંડ અસંખ્ય પ્રદેશમાં રહ્યો છે, એ એની સત્તા છે, એમાં કઈ બદલાતું નથી. આત્મા તો ક્યારે બાળક નથી, ક્યારે યુવાન નથી, ક્યારે વૃદ્ધ નથી. આત્મા તો એક સરખો ભગવાન છે. આત્માની અવસ્થા તેવી જ હોય છે. તે વખતે તેને એમ લાગે છે કે હું બાળક છું ત્યારે એને એમ લાગે છે હું રમતિયાળ છું વગેરે એ કલ્પના કરે છે. અને જુવાન શરીર થાય ત્યારે આત્માના પ્રદેશો પણ તે મુજબ થાય છે. એટલે કે જે અવગાહના જે પ્રમાણે એની થવાની છે તે થાય છે. કઈ શરીરને કારણે એની અવગાહના મોટી થાય છે એમ નથી. નાનો બાળક હતો ત્યારે જેટલી અવગાહના હતી આત્માના પ્રદેશોની, એ અવગાહના મોટી થાય છે. તો હવે શરીર મોટું થયું, યુવાન થયો, હવે 6 ફૂટનો થયો એટલે કઈ એની અવગાહના વધી એમ નથી. એ બંનેને નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એ વખતે જીવની એના પ્રદેશગત ગુણની પર્યાય એ રીતે થવાની છે તે થાય છે. એટલે એટલી અવગાહના થાય છે. એટલે આત્માના પ્રદેશો ક્યાંય વધતા નથી. એ તો માત્ર સંકોચ વિસ્તારની વાત છે. તો જુવાન શરીર થાય ત્યારે આત્માના પ્રદેશો પણ તે મુજબ થાય છે. તે જીવ વૃદ્ધાવસ્થામાં પણ એકલો છે, અને એ પ્રમાણે બધી અવસ્થા એની બદલાય છે. શરીરની અવસ્થા બદલાય છે, પણ એ શરીરની અવસ્થાના કારણે એની અવગાહનામાં ફેર પડે છે એવું પણ નથી. એ તો એનો એ જ રહે છે. તે જીવ વૃદ્ધાવસ્થામાં પણ એકલો છે. શરીર ચાલે નહીં, આંખે દેખાય નહીં વગેરે, આમ એકલો જુદી જુદી અવસ્થા ધારણ કરે છે. તો એ તો ભગવાન આત્મા છે. આ બધું જે કંઈ થઈ રહ્યું છે એ એવા સંયોગો છે, અને એ સંયોગો ને ધારણ કરનારો એ છે. ધારણ કરે છે એમાં એ સંયોગોમાં એ એકલો રહ્યો છે. એકલો જુદી જુદી અવસ્થા ધારણ કરે છે. પણ હું એકલો ચિદાનંદ છું, હું એકલો જ્ઞાન આનંદ સ્વરૂપ છું, રાગ વિનાનો છું, એમ સમજણ એ કરતો નથી. કોઈક જ કરે છે. એવી સમજણ કરવા વાળા તો કરોડોમાં કોઈક એકાદ જ હોય. હું એકલો ચિદાનંદ છું, રાગ વિનાનો છું, એમ સમજણ કરી સ્વહિત સાધતો નથી. જે કરવાનું છે એ નથી કરતો. બીજે બધી અવસ્થાઓ જે છે એમાં પોતે એકત્વ સાધે છે, એકત્વ કરે છે. હૃદય કહે છે કે હું એકલો ચિદાનંદ છું, રાગ વિનાનો છું, એમ સમજણ કરી સ્વહિત સાધતો નથી. ખાલી વૈરાગ્યપૂર્વક ઓગે એ હું એકલો છું એમ બોલે, એથી શું કરે? એ તો બધું વ્યર્થ છે. હું શુદ્ધ આત્મા છું એવા ભાનપૂર્વક એકલાપણાની ભાવના ભાવે તે યથાર્થ છે. અને શુદ્ધ આત્મા ભગવાનને બીજા કોઈની ક્યાં જરૂર છે?
એ પછીથી 75મી ગાથાનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે અહીંયા એ પોતે રોગી થાય છે કે શોકગ્રસ્ત થાય છે કે માનસિક ઉપાસનાથી તપ્તાયમાન થાય છે, મરે છે, આ બધી વાત જે છે ને એના સંબંધી વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે એક જ જીવ રોગી થાય છે એટલે જે આ જીવ છે તેના રોગમાં બીજો સહાય કરતો નથી. રોગ કોને થાય છે? આત્માને ક્યાં થાય છે રોગ? રોગ તો એની અવસ્થામાં છે ને. રોગ શરીરમાં છે અને શરીર એનાથી જુદું છે. ભગવાન આત્માને રોગ નથી, પણ શરીરમાં એકત્વ મમત્વ છે એટલે રોગ મને છે એમ એ જીવન પૂરું કરે છે, એમ એ જીવન વિતાવે છે, એમ એ દુઃખી થાય છે. અને એમાં બીજો શું એને સહાય કરે? કોઈ કાંઈ કોઈને સહાય કરી શકે છે? એ પોતે એ શરીર જેની સાથે રહ્યો છે એમાં એ પોતે કાંઈ કરી નથી શકતો, તો બીજો તો કાંઈ એને શું સહાય કરવાનો હતો? ગુરુદેવ કહે છે કે એક જ જીવ રોગી થાય છે, તેના રોગમાં બીજો સહાય કરતો નથી. ક્ષય રોગ થાય તે પોતે ભોગવે છે, તે પોતે દિલગીરી કરે છે, એકલો જ ચિંતા કર્યા કરે છે. આવા પ્રસંગો અનંતી વાર પ્રાપ્ત થયા છે. આ કઈ નવું નથી. જગત આખું બળતરામાં સળગી રહ્યું છે. પોતે શોક કરે છે, પણ પરથી જુદા શુદ્ધ ચૈતન્ય સ્વભાવની શ્રદ્ધા કરતો નથી. સુખ કરે છે, દુઃખી થાય છે, ખિન્ન થાય છે, બધું થાય છે. એની પર્યાયમાં બધું થઈ રહ્યું છે અને એ જ એને દુઃખ છે. કેમ છે? ગુરુદેવ કહે છે કે એ બધું એનાથી જુદું પર છે. આ શરીરમાં જે થઈ રહ્યું છે પણ એનાથી જુદું ભિન્ન છે. એનું ભાન કરી અને પોતે સ્વભાવની શ્રદ્ધા કરતો નથી કે આ મારાથી જુદું છે, આ મારું નથી. પરથી જુદા શુદ્ધ ચૈતન્ય સ્વભાવની શ્રદ્ધા કરતો નથી ને એટલે એ દુઃખી થાય છે. વળી કહે છે મૃત્યુ વખતે કોઈ સહાય આપી શકતું નથી. રાકો થઈ સહન કરે છે. નરકમાં ઉત્કૃષ્ટ આયુષ્ય 33 સાગર સુધીનું છે. ત્યાં સુધી ત્યાં દુઃખ ભોગવે છે. તે દુઃખને તે વેદે છે. આ બધું વેદે છે દુઃખને. કેવા દુઃખ છે એ તો કેવળી ભગવાન જાણે, બીજું કોઈ જાણી શકે નહીં. આવું અસહ્ય અને અકથ્ય દુઃખ છે. આવા દુઃખો જીવ એકલો સહન કરે છે. આવા દુઃખો જીવ એકલો સહન કરે છે. ભાવાર્થ આમ છે કે જીવ એકલો જ અનેક અવસ્થાને ધારણ કરે છે. આ બધી અવસ્થાઓ છે. સંયોગો આવ્યા અને સંયોગોને કારણે એની જે અવસ્થાઓ થઈ રહી છે બધી દુઃખની જ અવસ્થા છે. ક્યારેક અનુકૂળતા હોય તો એ અનુકૂળતાને એ સુખ માને છે, પણ વાસ્તવમાં એ ક્ષણિક અનુકૂળતા છે, સુખ નથી. આ બધી અવસ્થા જે છે એમાં જીવ એકલો રહ્યો છે. અને પછી 76મી ગાથાનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે આમાં પેલા પુણ્યના સંચય અને દેવગતિના સુખને કર્મની નિર્જરા અને છેવટે પછી મોક્ષની પ્રાપ્તિ પણ એકલો કરે છે ને એ વાત છે. તો એમાં ગુરુદેવ કહે છે કે એક જ જીવ પુણ્યનો સંચય કરે છે. એકના પુણ્ય બીજાને કામ આવતા નથી. આપણે ઘણી વાર બહુ બીજા પ્રત્યે રાગ હોય ને, ખૂબ રાગ હોય ને એટલે આપણે ઘણી વાર એવી રીતે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. કેટલાક લોકો એવી રીતે પ્રાર્થના કરે કે મારું જે આયુષ્ય છે એ આજ મારા છોકરાને આપી દો, મને લઈ દો ભગવાન, એને મારું આયુષ્ય આપી દો. આવી પણ લોકો કરતા હોય છે, પણ એનો રાગ છે. વાસ્તવમાં એવું કંઈ થઈ શકે નહીં. એકના પુણ્ય બીજાને કામ આવતા નથી. એકનું આયુષ્ય એ કઈ બીજાને મોકલી શકાતું નથી. ગુરુદેવ કહે છે કે પ્રવચન સારમાં કહ્યું છે કે આત્માનો સ્વભાવ એ જ બંધુ છે. આત્માનો બંધુ કોણ? તો કે આત્માનો સ્વભાવ એ જ એનો બંધુ. બીજો કોઈ એને બંધુ નથી, બીજો કોઈ એને ભાઈ નથી. આત્માને એનો સ્વભાવ જ છે. આત્માનો સ્વભાવ એ જ એનો ભાઈ છે, એ જ એનો બંધુ છે, એ જ એનું સર્વસ્વ છે, એ જ એની સત્તા છે. આત્માની નિર્મળ દશા એ આત્માની સ્ત્રી છે.
આત્માની નિર્મળ દશા એ આત્માની સ્ત્રી છે. આત્માના ગુણો એ જ આત્માનો સમાજ છે, બીજી કાંઈ વાત છે જ નહીં. એના ગુણો આટલા અનંત ગુણ એ એનો સમાજ છે. અમારો આ સમાજ ને તે સમાજ ક્યાં છે ભાઈ? ગુરુદેવ કહે છે કે બૈરા, છોકરા, કુટુંબ વગેરે આત્માના નથી. એ કોઈ આત્માના નથી. દરેકનો આત્મા જુદો છે, દરેકનો આત્મા જુદો છે, અને દરેકના સંયોગો જુદા છે, દરેકના વિયોગો જુદા છે, દરેકના પુણ્ય પાપ બધું દરેકનું જુદું છે. જીવ જેવા શુભભાવ કરે તેવા પુણ્ય બંધાય છે. કોઈ જીવ બીજાના પુણ્યમાં, નિજરામાં કે ધર્મમાં સહાયક નથી. ધર્મમાં સહાયક નથી. કોઈ જીવ બીજાને ધર્મમાં સહાયક નથી. તો પછી આપણે ગુરુના શરણે શા માટે જવું જોઈએ? ગુરુના શરણે જઈએ, સમર્પિત થઈ જઈએ, એમની નિશ્રામાં રહીએ. આ બધી વાત આવે છે, અને કૃપાળુદેવમાં પણ વાત તો આવે છે, અને બધે ધર્મની અંદર ચરણાનુયોગના ગ્રંથમાં પણ એ બધી વાત તો આવે છે. તો ધર્મમાં કોઈ સહાયક નથી તો શા માટે જવું જોઈએ? અરે ભાઈ, જરા શાંતિથી વિચાર તો ખરો. તું નિમિત્ત નૈમિતિક સંબંધને કેમ ભૂલી જાય છે? તને જે પ્રાપ્ત થયું છે એ ક્યાંથી પ્રાપ્ત થયું છે? તારો જ્ઞાન સ્વભાવ છે, પણ એ જ્ઞાન સ્વભાવ, એ ચેતના, જ્ઞાન દર્શનની ચેતના કેવી છે એ તને ક્યાં ખબર છે? સર્વજ્ઞ પરમાત્માએ એ જ્ઞાન ચેતનાને પૂર્ણપણે પ્રાપ્ત કરી છે, સર્વજ્ઞતા પ્રગટ કરી છે, એટલે એમનો જ્ઞાન સ્વભાવ પૂર્ણપણે પ્રગટ થયો છે. અને એમની દિવ્ય ધ્વનિમાં જે વાત આવી છે એ દ્વારા હવે તને ખ્યાલ આવે છે કે તું એવો ભગવાન જેવો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છો. અનંત જીવો મોક્ષે ગયા, પણ દરેક જીવને પોતાના જ્ઞાન સ્વભાવનો નિર્ણય થયો ક્યાંથી? એનું મૂળ કારણ જો કાંઈ પણ હોય તો એ જીનેશ્વર ભગવાનની વાણી છે. એ દ્વારા જ એ જીવને એ વાતનો ખ્યાલ આવે છે, અને આખો પુરુષાર્થ થાય છે. પછી ભગવાનની વાણીમાં એ પણ વાત આવી કે તું આમાં ન રોકાઈ રહેતો, અને તું તારા સ્વભાવમાં એકાગ્રતા કરજે. અને તારો સ્વભાવ જે છે એ સ્વભાવનું પરિણમન બીજો કોઈ કરાવી શકતો નથી. એટલે એ નિર્ણય જે કર્યો છે એ પછી તે સ્વભાવ ભાવે થાય છે, તો પોતાને અનુભૂતિ એવી થાય છે. એટલે પહેલા જે નિર્ણય વગેરે કરવામાં આવે છે ક્યાંથી કરવામાં આવે છે? જીનવાણીમાંથી તો કરવામાં આવે છે. અને જીનવાણીમાંથી એવા નિર્ણયો થાય છે. કોને થાય છે? જે જ્ઞાન સ્વભાવી છે એને થાય છે. કઈ પૂતગલને એનો એવો નિર્ણય નથી થતો, કે ધર્માસ્તિકાઈને એવો નિર્ણય નથી થતો, કેમ કે એમનામાં ચેતના જ નથી. એટલે ચેતના મારી છે, જ્ઞાન સ્વભાવ મારો છે, પણ છતાં એવા નિર્ણય માટે જેમને એવી પૂર્ણ દશા પ્રાપ્ત થઈ છે, એમની દિવ્ય ધ્વનિ, એમનો બોધ એ મને ઉપકારી છે, અને એ દ્વારા જ મને થાય છે. એટલે જીવ માત્રને એ સહાયક છે, એમાં કોઈ ના નથી. પરંતુ અહીંયા તો બીજી રીતે વાત કરવી છે કે પછી તને જે માર્ગ બતાવ્યો ને એ માર્ગે તારે જાતે ચાલવાનું છે, એના બદલે તું એમ માને કે તને એમાં કોઈ કાંઈક કરી દેશે, કોઈના આશીર્વાદથી તને નિજરા થઈ જાય, તારા કર્મ વળી જાય, અને કોઈના વાસ્તેપ છાંટવાથી કે કોઈના સ્પર્શથી તને કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય, તો એ વાત બરાબર નથી. એમ કાંઈ ધર્મ થતો નથી. એ બધું તારે કરવાનું છે. એટલે એ અપેક્ષા અહીંયા આ વાતને લેવાની છે. અને સાથેની સાથે ધર્મ જે છે એ ક્યાં છે? ધર્મ આત્મામાં છે, અને આત્મામાંથી ધર્મ જેમણે પૂર્ણપણે પ્રગટ કર્યો છે એના દ્વારા આપણે એ સમજીએ છીએ, અને છેવટે પ્રાપ્ત પોતાના આત્મામાંથી કરવાનું છે. એટલે કોઈ જીવ બીજાના પુણ્યમાં, નિજરામાં કે ધર્મમાં સહાયક નથી. એને બરાબર સમજવાની છે, બંને અપેક્ષા સાથે સમજવાની છે. એકાંત વસ્તુને પકડવા જઈએ તો ભૂલ થાય. ગુરુદેવ કહે છે કે તેમજ કોઈ ક્ષેત્ર કે જીવ નિજરા કરાવતા નથી. અમુક ક્ષેત્રમાં જઈએ તો નિજરા થાય એવું કંઈ નથી. કોઈ જીવ નિજરા કરાવતા નથી. પણ જ્યારે જેને એવી નિજરા થવાની છે ત્યારે એને એવા ઉચિત નિમિત્ત હોય, ગુરુની નિશ્રા હોય. જ્યારે એને એવી જીનવાણી આત્મસાત થવાની છે ત્યારે એવા
સદગુરુ નું નિમિત્ત એને હોય, ગુરુદેવ કાંજી સ્વામી જેવા, કૃપાળુદેવ જેવા નું નિમિત્ત પ્રાપ્ત થાય. પોતે એક જીવ કર્મની નિદ્રા કરે છે અને પોતે જ મોક્ષને પામે છે. એટલે નિદ્રાનો માર્ગ એ સમજ્યો છે, પણ એ માર્ગમાં પોતે ચાલે છે. ગુરુ એને ચલાવી દેતા નથી, ગુરુ એને આંગળી ચીંધે છે કે આ માર્ગે જા, પણ ચાલવું તો એને છે. એટલે કોઈ બીજા નિદ્રા કરાવતા નથી, પોતે જાતે જ નિદ્રા કરે છે, કર્મની નિદ્રા કરે છે, સંપૂર્ણપણે ક્ષય કરી કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મુક્ત દશાને પોતે પ્રાપ્ત કરે છે. ભાવાર્થમાં કહે છે કે તે જ જીવ પુણ્ય ઉપાર્જન કરી સ્વર્ગે જાય છે અને પોતે પોતાના કર્મનો નાશ કરી મોક્ષે જાય છે. મળતી વખતે સાધ્ય રહે કે અસાધ્ય થાય તો પણ એકલો પોતાની દશાને ભોગવે છે. કેટલાક મળતી વખતે જીવ જયારે શરીરમાંથી નીકળે છે એ વખતે કેટલાક સાધ્ય હોય છે છેક સુધી, અને કેટલાક જે છે તો બેભાન થઈ ગયા હોય છે, અને બેભાન અવસ્થાની અંદર કેટલો વખત બેભાન અવસ્થામાં રહ્યા હોય ને તે પછી એ શરીરને છોડે છે. એટલે કહે છે કે મળતી વખતે સાધ્ય રહે કે અસાધ્ય, એટલે બેભાન થાય તો પણ એકલો પોતાની દશાને ભોગવે છે. એક જીવે રૂઢી મુજબ આખી જિંદગી સામાયિક ઔષધ પ્રતિક્રમણ આદિ કરેલ, પણ આત્માનું ભાન ન હતું. મળવા ટાણે બીજાઓ એ કહ્યું કે ભાઈ મહાવીરનું નામ લ્યો. તે બીમાર માણસે કહ્યું કે મહાવીર અત્યારે નહીં, અત્યારે તો બહુ વેદના છે. જો આ વાત ગુરુદેવ કરે છે એટલે બનેલી વાત છે, એ જ કહે છે ગુરુદેવ. શું કહે છે કે એને આખી જિંદગી આ બધું કર્યું હતું, એમ નહોતું કર્યું એવું નહીં, સામાયિક ઔષધ પ્રતિક્રમણ આદિ કરેલ, પણ આત્માનું ભાન ન હતું. મરવા ટાણે બહુ પીડા થતી હતી. એ વખતે બીજાઓએ એને કહ્યું કે ભાઈ મહાવીરનું નામ લ્યો. એ બીમાર માણસે કહ્યું કે મહાવીર અત્યારે નહીં, અત્યારે તો બહુ વેદના થાય છે, બહુ વેદના છે. ગુરુદેવ કહે છે કે આખી જિંદગી સામાયિક આદિ કરેલ, પણ મરણ ટાણે મહાવીરના નામ પ્રત્યે પણ અરુચિ થઈ આવી. એટલી બધી વેદના થાય છે તો વેદનામાં જ એનું લક્ષ્ય રહ્યું. જો આત્માના ભાન વિના કહેવાતી સામાયિક ના ફળમાં શાંતિ હોઈ શકે નહીં. આત્માનું ભાન નથી અને આ બધું કર્યું, ક્રિયાઓ બધી કરી, પૂજા કરી, બધું કર્યું, પણ ખરેખર એમાં શાંતિ પ્રાપ્ત થતી નથી, એને શાંતિ હોઈ શકે નહીં. સમાધિ મરણની વાત કરીએ તો સમાધિ મરણ કોને થાય છે? સમાધિ મરણ તો જેને સમ્યક દર્શન છે એને થાય. સમ્યક દ્રષ્ટિને આત્માનું જ્ઞાન ભાન વર્તે છે, એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, એને મરણ ટાણે સમાધિ હોય છે. ભલે બહારમાં કોઈને લાગે કે એમને પીડા ઘણી છે, પણ છતાંય એને સમાધિ હોય છે. અને મોટા ભાગે તો એ કોઈક અપવાદ હોય, એવા કોઈ લાખો સમ્યક દ્રષ્ટિમાં કોઈકનો એક અપવાદ હોય અને એને કંઈક પડવાના પરિણામ થાય ખૂબ તીવ્ર પીડાને કારણે. બાકી મોટા ભાગે તો એમ જ થાય કે સમ્યક દ્રષ્ટિ જીવને પીડા હોય એ વખતે પણ જ્યારે એ શરીરને છોડે છે ને એ વખતે એને શુભ લેશ્યામાં જ એ દેહ પરિવર્તન થાય છે. શુભ લેશ્યામાં જ એ દેહને છોડે છે, અને શુભ લેશ્યામાં જે દેહને છોડતા હોય એની ગતિ સારી જ હોય. આપણે કોઈને શુભ લેશ્યામાં દેહ છોડે એવું કરાવી શકીએ એમ બનતું નથી. એના પરિણામ જે છે એના પરિણામ એને કારણે છે. એને આત્માનું ભાન છે, એને પોતાના સ્વરૂપનું ભાન છે, એનો વિચાર એને પૂર્વે કર્યો છે, તો એના પરિણામ એવા થાય અને એને સમાધિ મરણ થાય. બાકી તો ઘણા લોકો કરાવે છે કે હવે બધું છોડી દો, ટચકી લો છેલ્લે સમય આ બધું. અને કેટલાક લોકો તો એવું જ કે અમે હવે એમને બહુ દિવસો બાકી રહ્યા નથી તો એમને દીક્ષા અપાવી દે છે. આ તો મેં જોયું છે. આપણને એમ થાય કે આટલી મોટી ઉંમરે 90 92 વર્ષની ઉંમરે હવે બિચારા જાતે એકલા ચાલી નથી શકતા, કઈ કરી નથી શકતા. આ દશામાં તમે દીક્ષા કેમ અપાવો છો? તો કે છે કે એમની ગતિ સારી થાય ને એટલે.
ગુરુદેવ કહે છે કે આત્માના ભાન વિના આ બધું જે કંઈ કહેવાતું જે કરવામાં આવે એના ફળમાં શાંતિ હોઈ શકે નહીં. દરેક જીવ પોતે કર્મ ઉપાર્જન કરે, પોતે ભોગવે અને પોતે કર્મનો નાશ કરી મોક્ષ જાય. એ બધું એને જાતે પોતે જ કરવાનું હોય છે. પણ આત્માના ભાન સહિત કરે તો કામનું, નહીતર કઈ લાભ થતો નથી. જે ગતિમાં જવાનું હોય એ ગતિમાં જ જાય ને એ વખતે એના પરિણામ છેલ્લે એવા જ હોય. તો એ રીતે આ 74, 75 અને 76 ગાથાનો વિસ્તાર થયો. હવે આજે આગળની ગાથાઓ લઈએ છીએ. 77મી ગાથા છે. એમાં હવે આગળ કહે છે કે સ્વજન પશ્યંતિ કુટુંબ ન દુઃખલેશમ અપી શક્નોતિ ગ્રહિતુમ એવમ જાનન અપી સ્ફુટમ તતઃ અપી મમત્વમ ન ત્યજતિ. એના અર્થમાં કહે છે કે સ્વજન અર્થાત કુટુંબી છે તે પણ આ જીવને દુઃખ આવતા તથા તેને દેખવા છતાં પણ તે દુઃખને લેશ પણ ગ્રહણ કરવાને અસમર્થ થાય છે. આ પ્રમાણે પ્રગટપણે જાણવા છતાં પણ આ જીવ કુટુંબ પ્રત્યેનું મમત્વ છોડતો નથી. જાણે છે કે બીજા મને કાંઈ ઉપકારી નહીં થઈ શકે, જ્યારે દુઃખ આવશે તો મારે દુઃખને ભોગવવું જ પડશે એવું જાણે છે. છતાં પણ કહે છે કે આ જીવ કુટુંબ પ્રત્યેનું મમત્વ છોડતો નથી. એને પોતાનું એકલાપણું, જે પહેલા 3 ગાથામાં જે વાત કરવામાં આવી, એવું એકલાપણું એને મનોમંથનમાં આવ્યું જ નથી. હું એકલો છું, ખરેખર એકલો છું. જન્મથી શરૂ કરીને અત્યાર સુધીની બધી અવસ્થામાં હું એકલો જ રહ્યો છું, અત્યારે પણ એકલો છું, એવું એને થયું જ નથી. અને એને એમ છે કે બીજાઓના સહારે હું છું એટલે મને વાંધો નથી, અને એમાં જ એને મમત્વ છે. અને એ મમત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી એનો ઉપયોગ સ્વ તરફ નહીં વળે. એટલે આ વાત કરે છે. આપણને એમ થાય કે આ ગાથામાં શું કેવું છે, મમત્વ છોડાવીને શું વાત છે? અરે ભાઈ, પણ મમત્વ છોડ્યા વિના એ સ્વ તરફ વળશે કેવી રીતે? મમત્વ છોડવું એટલે બીજા પ્રત્યે તિરસ્કાર કરવો, કુટુંબના સભ્યો પ્રત્યે તિરસ્કાર કરવાની વાત નથી. ગુરુદેવે શું સમજાવ્યું કે બધા ભગવાન આત્મા છો, એવી દ્રષ્ટિ કરવાની છે. આ મમત્વ રાગ જે છે ને એને કારણે તો દ્વેષ થાય છે. એટલે રાગ અને દ્વેષ થયા કરે એટલે કર્મના બંધ પડે છે. એ છોડવાની વાત છે. ભાવાર્થમાં કહે છે કે પોતાને થતું દુઃખ પોતે જ ભોગવે છે, તેમાં કોઈ ભાગીદાર બની શકતું નથી. છતાં આ જીવને એવું અજ્ઞાન છે કે દુઃખ સહતો છતાં પણ પરના મમત્વને છોડતો નથી. તો એની ઉપર પછી ગુરુદેવે જે વિસ્તાર કરી શકે છે જોઈએ આપણે. 77મી ગાથા વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવ કહે છે કે દીકરાને વ્યાધિ હોય તો બાપ તેનું દર્દ લઈ શકતો નથી. રોગ આવે કે મરે તો એકલો બધું સહન કરે છે. કોઈ મદદગાર નથી. કૃપાળુદેવે કહ્યું છે ને કે દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું ભાન જો. દેહ રહિત એકલા ચૈતન્યનું ભાન કરે તો ધર્મ અને શાંતિ થાય તેમ છે. અન્ય કોઈ શરણભૂત નથી, માત્ર એકલો દુઃખને જ ભોગવે છે. આવું પ્રગટ જુદાપણું હોવા છતાં, અને એમ જાણે છે, નથી જાણતો એમય નથી, આવું પ્રગટ જુદાપણું હોવા છતાં પરથી હું ભિન્ન છું એવું ભાન કરતો નથી. 3 લોકના નાથ પણ સહાયક નથી. 3 લોકના નાથ ભગવાન પરમાત્મા પણ સહાયક નથી. આખી જિંદગી ધર્મનો અભ્યાસ ન કર્યો અને આત્મા શું છે તે વિચાર્યું નહીં. આત્મા છે એવી શ્રદ્ધા ન કરી, આત્માના અસ્તિત્વનો નિર્ણય પણ ન કર્યો. બીજા લોકો આત્માની વાત કરતા હતા, સ્વાધ્યાય કરતા હતા, એ વખતે એને મસ્કરીમાં એ બધી વાતને લીધી. કેટલાય લોકો આવું કરી રહ્યા છે.
અને કેટલાય લોકો તો પાછા પોતે પોતાનું ના પણ કહે છે કે તમે આ બધું શું લઈને બેઠા છો, રોજ સ્વાધ્યાય ને આ બધું આત્મા આત્મા કર્યા કરો છો, એથી કાંઈ કલ્યાણ થવાનું નથી. એના કરતા ગરીબોની સેવા કરો, માનવ ધર્મ છે. આવી પણ વાતો કરે છે. અને કેટલાક લોકો બિચારા એમાં આવી જાય છે. કેટલાક લોકો તો બિચારા એમાં આવી જાય તો ઠીક છે, પણ આખું એક મોટું જૈન સંપ્રદાય એમાં નીકળ્યો છે. સેવા કરવો, સેવા કરવો, આત્માનો વિચાર નથી કરવો. એટલે એમને તો કેટલું પરનું કરતા પણ છે. બીજાની સેવા કરી અને પેલાના દુઃખે મટાડે છે, એવી તો એમની માન્યતા છે. નિત્યાત્માનું મોટું પોષણ જે કરી નથી શકતા એમ. પણ પોતે ભગવાન આત્મા કેવો છે અને એની અનુભૂતિ કેવી રીતે થાય, એમાં કેવું સુખ ભર્યું છે, એનો તો કઈ વિચાર કર્યો નથી. આત્માના અસ્તિત્વનો ઘણા તો વિચાર નથી કર્યો. આખી જિંદગી ધર્મનો અભ્યાસ કર્યો નહીં, આત્મા શું છે, કેવો છે તે વિચાર્યું નહીં, અને તે પછી મરણ વખતે શાંતિ રાખી શકશે નહીં. પણ જીવને મમત્વ છોડવું ગમતું નથી. એને શાંતિ થવાની નથી. મરણ વખતે ક્યાંથી શાંતિ હોય? છતાં એને મમત્વ છોડવું ગમતું નથી, નિવૃત્તિ લેવી ગમતી નથી. ઘણા કામ લક્ષમાં લીધા હોય, મરતા સુધી છેલ્લે સુધી આ કરવું તે કરવું, આ કરવું તે કરવું, આમ કરવું તેમ કરવું, એમાં જ રહ્યો હોય. નિવૃત્તિ લેવી ગમતી નથી. ઘણા કામ લક્ષમાં લીધા હોય, તેથી મમતાની આડે હું ગરડો થયો છું એવું પણ તેને લાગતું નથી. અને પાછું એમાં તો અભિમાન કરેલું, અમે તો સદાય કે યુવાન જ છીએ, તમે બધા ગરડા ગરડા થઈ ગયા, શું લઈને બેઠા છો, કામ કરો કામ કરો. અને આવું તો કહેવા વાળા કેટલાય મળે છે. આ તો બધું આપણે બધાના અનુભવમાં આવેલી વાત છે, કઈ નવી વાત નથી. જોઈએ છીએ ને. પછી બીજાઓને સલાહ આપતા હોય કે શું આ બધું તું સ્વાધ્યાય ને બધું લઈને બેસી ગયો છે, તું આવ ઓફિસે આવ, કામ કર, કઈ આટલું બધું તને આવડે છે, આ બધું શું કરી રહ્યો છે, આવું કે. પોતે પણ એટલા ગરડા થયા હોય, એટલે હવે કેટલો સમય પોતાની પાસે બાકી રહ્યો છે એનું ભાન નથી, કોઈને ખબર હોતી નથી. પણ એમ નિર્ણય નથી કે ભાઈ મારી પાસે હવે સમય બહુ નહીં હોય અને મેં કાંઈ કર્યું નથી, આત્માનો વિચારે નથી કર્યો, કોઈ વિકલ્પ આવતો નથી. કેટલા બધા કામની મમતા, આ નવી નવી ફેક્ટરી નાખવી, આમ કરવું તેમ કરવું, બધું કેટલું. અને પોતે તો બધું કરી ચૂક્યા, એનો છોકરો બરાબર ઠેકાણે પડી, પણ છોકરાને માટે ફેક્ટરી નાખવા માટે નીકળ્યા હોય. આવી બધી વાતો પણ જાણવામાં આવી છે. એટલે ભાઈ તમે 80-90 વર્ષની વચ્ચે તમારી ઉંમર, અને હવે તમે પૌત્રને માટે નવી ફેક્ટરીનું આયોજન કરવા માટે થઈને આમ બધું કામ કરી રહ્યા છો, ફરી રહ્યા છો, આ બધું કરો છો, તો ત્યારે ધર્મ ધ્યાન ક્યારે કરશો? પૈસા, બધી સગવડો, બધું હોય, અને આપણે ક્યારેક કોકને એમ કહીએ કે ભાઈ હવે તમારી ઉંમરથી હવે 70 થવા આવ્યા, જરાક હવે આ તરફનું લક્ષ કરો અને આ સ્વાધ્યાય કરો, શાસ્ત્રનું વાંચન કરો, આત્માને સમજો. તો કે ના, હમણાં નહીં, હજી અમારે બધું ઘણું કામ છે. આવું કહે આપણને. ગુરુદેવ જે વાત કરે છે એ વાત, બધી વાત આપણે જીવનમાં વિચાર કરીએ તો આપણને બધા આવા અનુભવ આપણને થઈ ચૂક્યા છે. દરેકને આ બધી વાત ખબર છે. કોઈના ને કોઈના પ્રસંગને આપણે જાણીએ છીએ. ગુરુદેવે કઈ અમસ્તી વાત નથી કરી. કેટલી સરસ રીતે વાત મૂકી દીધી છે કે એને જીવને મમત્વ છોડવું ગમતું નથી, નિવૃત્તિ લેવી ગમતી નથી. ઘણા કામ લક્ષમાં લીધા હોય, તેથી મમતાની આડે હું ગરડો થયો છું, મારી પાસે હવે સમય નહીં હોય, એમ વિચારીને આવતું, એવું પણ એને લાગતું નથી. ઘણા દુઃખ સહન કરે, પણ મમતા ભાવને અજ્ઞાની જીવ છોડતો નથી. મમતાને છોડતો નથી. હવે કહે છે કે આ જીવને નિશ્ચયથી એક જ ધર્મ જ શરણ છે, એક વસ્તુ જ શરણ છે, ધર્મ જ શરણ છે. અને એ હવે પછીની ગાથા એટલે 78મી ગાથામાં કહે છે. 78મી ગાથામાં અને કહે છે કે આ જીવને નિશ્ચયથી એક ધર્મ જ શરણ છે. એ 78મી ગાથામાં કહે છે. જીવસ્ય નિશ્ચયતઃ ધર્મઃ 10 લક્ષણઃ ભવેત સ્વજનઃ સહ નયતિ દેવલોકેશ એવ દુઃખ ક્ષયમ કરોતિ. એના અર્થમાં કહે છે કે આ જીવને પોતાનો ખરો હિતશ્રી નિશ્ચયથી એક ઉત્તમ ક્ષમા આદિ 10 લક્ષણ ધર્મ જ છે. આ જીવને પોતાનો ખરો હિતશ્રી અને નિશ્ચયથી, ખરેખર એમ જ એક
ધર્મ જ છે. કેવો ધર્મ? ઉત્તમ ક્ષમા આદિ લક્ષણ ધર્મ, 10 લક્ષણ ધર્મ. એક ઉત્તમ ક્ષમા આદિ 10 લક્ષણ ધર્મ જ છે. એ જ એને હિતસ્વી છે, હિતકારી છે. કારણ કે તે ધર્મ જ દેવલોકને પ્રાપ્ત કરાવે છે તથા તે ધર્મ જ સર્વ દુઃખના નાશ એટલે મોક્ષને કરે છે. ભાવાર્થમાં કહે છે કે ધર્મ સિવાય અન્ય કોઈ હિતસ્વી નથી, ઉપકારી નથી. હિતનું કારણ ધર્મ સિવાય બીજું કાંઈ નથી. અને એને એનો વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવ કહે છે 78મી ગાથામાં. ગુરુદેવ કહે છે કે આ લખનાર સ્વામી કાર્તિકે મુનિ હતા. 6ઠે 7મે ગુણસ્થાને કાર્તિકે સ્વામી બિરાજતા હતા. 7મું ગુણસ્થાન તો કેવી અદભુત દશા હોય છે. સ્વરૂપમાં એ રમણતા કરતા હોય અને 12મા ઉપસર્ગ પરિસર હોય તો એ તરફ તેમનું લક્ષ ન જાય, પોતાની શાંતિ ભંગ ન થાય, એવી રીતે આત્મામાંથી આવતા આનંદની એમને અનુભૂતિ હોય એવા મુનિ હતા. સ્વામી કાર્તિકે મુનિ 6ઠે 7મે ગુણસ્થાને બિરાજતા હતા. તેથી મુનિની પ્રધાનતાથી વાત કરી છે. પોતે જે દશામાં હોય એ પોતાનું જે લેવલ હોય ને એ પ્રમાણે જીવ મોટે ભાગે વાત કરતા હોય. આપણે એ સમજીએ છીએ, વ્યવહારમાં પણ એમ જ હોય છે. તો આ તો મુનિ અને આવી પોતાના સ્વરૂપમાં જે રમણતા કરતા હોય તો એ જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવ્યા હોય તો એમના અંતરમાં શું વાત હોય એ આપણે સમજી શકીએ છીએ કે એમના અંતરમાં એ જ વાત હોય. એટલે એમને જે વાત કરી હોય એ એવી રીતે વાત કરી હોય ને એમાં કઈ આશ્ચર્ય નથી. એટલે કહે છે કે તેથી મુનિની પ્રધાનતાથી વાત કરી છે. પોતે અનુભવી રહ્યા છે એની પ્રધાનતાથી જ વાત આવે, બીજી રીતે વાત ના આવે. ઉપદેશકો વર્તમાનની અંદર કેટલાય ઉપદેશકો જે વાત કરે છે પોતાને ભાન જ્ઞાન નથી, એવો અભ્યાસ નથી, એવી વાતની ખબર નથી, એટલે પછી એમ કે છે કે આ બધા પછી સમજી ન શકે ને એટલે અમે આ રીતે વાત કરીએ છીએ. પણ ભાઈ જવા દો વાત. દરેક વ્યક્તિ જ્યારે જે વાત કરે છે તે પોતે પોતાના લેવલ પ્રમાણે જ કરે, એ સમજાય એવી વાત છે. આ મુનિ છે તો મુનિની પ્રધાનતાથી વાત કરી છે. આ જીવને ખરેખર હિતસ્વી તો ક્ષમા આદિ 10 ધર્મો છે. પોતાના સ્વરૂપને ચૂકીને વિકલ્પ ઉઠાવવો કે મહાવ્રતના પરિણામ થવા તે પણ અક્ષમા છે. પોતાના સ્વરૂપને ચૂકીને વિકલ્પ ઉઠાવવો કે મહાવ્રતના પરિણામ થવા તે પણ અક્ષમા છે. જો મહાવ્રતના પરિણામ તો મુનિને થાય, કઈ સંસારીને નથી થતા. શ્રાવકને મહાવ્રતના પરિણામ નથી થતા. 5 મહાવ્રતના પરિણામ તો મુનિને થાય. એમને એવા પરિણામ થાય છે ત્યારે 6ઠા ગુણસ્થાનની દશામાં છે, સ્વાવિકલ્પ દશામાં છે, ત્યારે એમને એવા પરિણામ છે. એટલે એની એ વખતે એની સભાનતા હોય છતાંય શું છે? છતાંય દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહી છે. પોતાના સ્વરૂપને ચૂકી અને વિકલ્પ ઉઠાવવો કે મહાવ્રતના પરિણામ થવા તે પણ અક્ષમા છે. એટલે મુનિને સાચી ક્ષમા છે, મુનિને અક્ષમા નથી. મુનિને સાચી ક્ષમા છે, સાચી દયા છે. એટલે કે પોતાના સ્વભાવ ભાવનો ક્યાંય ઘાત ન થાય એવી એમને અંતરમાં દયા છે, એવી એમને ક્ષમા વર્તે છે, એવી ઉત્તમ ક્ષમા છે એમને. એમના એવા પરિણામ છે. પણ એને બદલે કોઈને માત્ર આ જ પરિણામ જે છે એની સભાનતા હોય તો એમાં એને ક્ષમા નથી, અક્ષમા છે. પોતાના સ્વભાવનો ઘાત થાય છે એવા પરિણામ, એમાં તો પોતે સ્વરૂપને ચૂકી જાય છે. જો ગુરુદેવનું આ વાક્ય છે ને સમજવા જેવું છે, એટલે આપણે વિસ્તાર કરીએ છીએ. પોતાના સ્વરૂપને ચૂકીને વિકલ્પ ઉઠાવવો કે મહાવ્રતના પરિણામ થવા તે પણ અક્ષમા છે. આટલી બધી મોટી વાત કોણ કરી શકે? ગુરુદેવ સિવાય બીજું કોઈ કરી શકે નહીં. પોતાના સ્વભાવમાં સ્થિરતા કરવી તે ઉત્તમ ક્ષમા છે. સ્વભાવ ભાવે પરિણમવું તે ઉત્તમ ક્ષમા છે. 10 લક્ષણ ધર્મની વાત આવી ને એમાં પહેલો ધર્મ શું છે? ઉત્તમ ક્ષમા. પર્યુષણ હોય 10 લક્ષણ પર્યુષણ પર વખતે આપણે એની વાત દર વખતે કરીએ છીએ. એમાં પહેલો ધર્મ ઉત્તમ ક્ષમા, એની વાત ગુરુદેવ સમજાવી જાય છે. આ ઉત્તમ ક્ષમા છે. માણસો પરસ્પર એકબીજાને
હિતસ્વી માને છે, પણ ખરેખર કોઈ કોઈના હિતસ્વી નથી. માત્ર એક ધર્મ જ હિતસ્વી છે. મૂળ વાત ઉપર હવે ગુરુદેવ આવે છે. આ ગાથાની મૂળ વાત તો આ છે ને કે ધર્મ છે એ જ હિતસ્વી છે, અને એ ધર્મની વાત અહીંયા ગાથામાં એમ કહ્યું કે 10 લક્ષણ ધર્મ. એમાં પહેલા ધર્મની વાતમાં ગુરુદેવે જરાક વાત મૂકી કે ઉત્તમ ક્ષમા જયારે આપણે કહીએ છીએ તો એ કોને ઉત્તમ ક્ષમા કહેવાય? પોતાના સ્વભાવમાં સ્થિરતા કરવી તે ઉત્તમ ક્ષમા છે. એ કે છે કે માણસો પરસ્પર એકબીજાને ઉપકારી માને, હિતસ્વી માને છે, પણ ખરેખર કોઈ કોઈના હિતસ્વી નથી. પોતાને ઉપકારી હિતસ્વી તો ધર્મ જ છે. વળી કહ્યું કે ધર્મ દેવલોકને પ્રાપ્ત કરાવે છે, ધર્મથી દેવલોક મળતો નથી. પણ પંચમ આરાના મુનિ છે, સંપૂર્ણ વિતરાગતા અને કેવળ જ્ઞાન થઈ શકે તેમ નથી. અત્યારે 5મા આરામાં થયા ને સ્વામી કાર્તિકે 5મા આરામાં થયા. 5મા આરા એટલે કે છે કે આ પંચમ આરાના મુનિ છે અને સંપૂર્ણ વિતરાગતા થઈ અને કેવળ જ્ઞાન પ્રગટ થાય એવું અત્યારે આ ભરત ક્ષેત્રને વિશે નથી. એટલે સાધક દશામાં જે શુભરાગ આવે છે તેના વડે દેવલોક પામે છે. એટલે એ વાત એમણે લીધી છે, કેમ કે ગાથામાં એ વાત લેવામાં આવી છે. ગાથામાં દેવલોકની વાત લેવામાં આવી છે ને અહીંયા. આ જીવને પોતાનો ખરો હિતસ્વી નિશ્ચયથી એક ઉત્તમ ક્ષમાદિ 10 લક્ષણ ધર્મ જ છે, કારણ કે તે ધર્મ જ દેવલોકને પ્રાપ્ત કરાવે છે તથા તે ધર્મ જ સર્વ દુઃખના નાશ રૂપ મોક્ષને કરે છે. તેમાં આ દેવલોકની વાત લીધી છે ને તો એ વાત ગુરુદેવ અહીંયા સમજાવી રહ્યા છે. જો કોઈ વાત વધારાની નથી, અંદર ગાથાની વાત છે. દરેક ગાથને ગુરુદેવે સ્પષ્ટ કરી છે. શું કહે છે ગુરુદેવ કે આ મુનિ છે તે પંચમારાના છે, એટલે એમણે આ વાત પણ સાથે લીધી છે. સંપૂર્ણ વિતરાગતા અને કેવળ જ્ઞાન અત્યારે થઈ શકે તેમ નથી. સાધક દશામાં જે શુભરાગ આવે છે તેના વડે દેવલોક પામે છે. પોતામાં મહાવ્રત આદિનો રાગ તેમજ બીજા પ્રત્યે ધર્મ અનુરાગ વર્તે છે તેવા શુભરાગના ફળમાં દેવગતિ પામે છે. સાક્ષાત ચારિત્ર ધર્મ સર્વ દુઃખનો નાશ કરાવી મોક્ષને પ્રાપ્ત કરાવે છે. સાક્ષાત ચારિત્ર ધર્મ સર્વ દુઃખનો નાશ કરાવી મોક્ષને પ્રાપ્ત કરાવે છે. લોકો માને છે તેવા ચારિત્રની વાત નથી. સાક્ષાત ચારિત્ર ધર્મ તો કોને હોય? સમ્યક દ્રષ્ટિને હોય, અને એનો તો અપૂર્વ પુરુષાર્થ હોય છે. 7મા ગુણસ્થાનથી આગળ એનો પુરુષાર્થ હોય છે. 7મા ગુણસ્થાન સુધી તો ધર્મ ધ્યાન આરાધના છે, પછી જે છે કે જેમાં શુક્લ ધ્યાન થાય છે એ ચારિત્રની વાત લેવી છે. અંતરંગ ચારિત્રની વાત છે. અંતરંગ ચારિત્રની વાત કરીએ તો ત્યારે 12માં 28 મૂળ ગુણથી ચોખ્ખું દ્રવલિંગ હોય એની વાત નથી, હોય જ. અહીંયા જે ચારિત્રની વાત કરે છે, જે ચારિત્ર ધર્મ કહેવામાં આવ્યો છે એ કેવો છે? એ તો કેવળ જ્ઞાન પ્રગટ કરી મુક્તિને પ્રાપ્ત કરાવે એવો ધર્મ છે. લોકો માને છે તેવા ચારિત્રની વાત નથી. આત્મા શરીરના રજકણનો અને રાગનો જ્ઞાતા છે. તેમ શ્રદ્ધા જ્ઞાન કરી અંતર સ્થિરતા કરે તેને વિતરાગતા અને ચારિત્ર થાય, અને તે ધર્મ છે. શરીરમાં જે કંઈ ચાલી રહ્યું છે એનો તો એક જ્ઞાતા દ્રષ્ટા થાય, એવી એને શ્રદ્ધા હોય. એવા શ્રદ્ધાને જ્ઞાન કરી અને અંતરમાં સ્થિરતા કરે એવું ચારિત્ર, અને એ ચારિત્રમાં આગળ વધી અને પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે. ગુરુદેવ કહે છે કે લોકો માને છે કે વેપારમાં 50 વર્ષના ભાગીદાર હોય અને સાથે વેપાર કર્યો હોય તે હિતસ્વી ખરા કે નહીં? 50 વર્ષથી ભાગીદાર હોય, સાથે વેપાર કર્યો હોય તો કે છે એ પોતાની હિતસ્વી ખરા કે નહીં? ના, તે બધા જુદે જુદા છે, એકબીજાનું કાંઈ કરી શકે નહીં. અનાદિથી અત્યાર સુધી જીવે અજ્ઞાનનો વેપાર કર્યો છે. એટલે તો સમ્યકતા નથી પ્રગટ થઈ. જ્ઞાન વેપાર જેણે કર્યો એ તો સમ્યક દ્રષ્ટિ થયા અને આગળ વધી અને પૂર્ણ દશા પ્રાપ્ત કરી મોક્ષે ગયા. આ જીવે અનાદિથી અત્યાર સુધી અજ્ઞાનનો વેપાર કર્યો છે. જળ પદાર્થોનો વેપાર કર્યો નથી. જળ પદાર્થોનો વેપાર કોણ કરે? જળ પદાર્થોના પરિણમન એના કારણે થવાના હોય તે થાય, બાકી જળ પદાર્થોનો વેપાર
કોઈ વેપારી કરે છે અને એ એમ માને છે તો એ મોટામાં મોટું મિથ્યાત્વ છે. પર પદાર્થને તો જીવ સ્પર્શી શકતો નથી, તેનો વેપાર શું કરવાનો હતો? આ બધો અજ્ઞાનનો વેપાર છે. એની માન્યતા ખોટી છે, મિથ્યાત્વની માન્યતા છે, એટલે બધો અજ્ઞાનનો વેપાર છે. જ્ઞાન કે અજ્ઞાન તે ચૈતન્યને અનુસરીને થતા પરિણામ છે. જ્ઞાન કે અજ્ઞાન એમ બે લીધા છે ને. જ્ઞાન કે અજ્ઞાન તે ચૈતન્યને અનુસરીને થતા પરિણામ છે. જો ચૈતન્યને અનુસરીને થતા પરિણામમાં જ્યારે સ્વરૂપનું લક્ષ થાય છે ત્યારે જે પરિણામ થાય છે તે જ્ઞાનના પરિણામ છે. અને ચૈતન્યને અનુસરીને એમ કીધું એટલે એમાં એમ સાથે આવી જાય કે ચૈતન્યને અનુસરતો નથી અને થતા પરિણામ જે છે એ અજ્ઞાન પરિણામ છે. એટલે કે જેવું ચૈતન્ય છે એને એ રીતે જાણ્યા વિના થતા પરિણામ છે તે અજ્ઞાનના પરિણામ છે. અને ચૈતન્ય જેવું છે તેને જાણે છે તો જે પરિણામ થાય છે એ એના જ્ઞાનના પરિણામ છે. એમ એનો અર્થ લેવાનો છે, બીજો અર્થ નથી લેવાનો. ઉપયોગના 12 ભેદ છે. હવે એ વાત ગુરુદેવ અહીંયા આપણને સમજાવે છે. જ્ઞાનની વાત કરીને, જ્ઞાન કે અજ્ઞાન એ ચૈતન્યને અનુસરીને થતા પરિણામ છે. તો જ્ઞાન જે છે, જ્ઞાન અને દર્શનના ઉપયોગનો વિચાર કરીએ તો એ વાત આપણને સ્પષ્ટ થાય. ઉપયોગના 12 ભેદ છે. તે બધા ભેદો ચૈતન્યને અનુસરીને થતા પરિણામ છે. એ બધા ભેદો ચૈતન્યને અનુસરીને થતા પરિણામ છે. કયા 12 ભેદ છે આપણે જાણીએ છીએ. કયા 12 ભેદ છે જ્ઞાનના? તો 5 ભેદ કહીએ છીએ ને, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન. અને પછી બીજા 3 ભેદ કયા છે? એ પણ જ્ઞાનના જ ભેદ છે ને. કુમતિ, કુશ્રુત ને કુઅવધિ. એ ભેદ તો જ્ઞાનના જ છે ને. એટલે એને એ રીતે એ અપેક્ષાથી અહીંયા ચૈતન્યને અનુસરીને કહેવામાં આવ્યા છે. એ જ્ઞાનના જ ભેદ છે ને 3 એટલે 8 એ થયા. અને દર્શનના 4 ભેદ, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન. એ 4 ભેદ છે એ દર્શનના. એટલે કુલ એ ઉપયોગ કેટલા પ્રકારનો થયો? 12 પ્રકારનો ઉપયોગ થયો. ઉપયોગના 12 ભેદ છે. એ રીતે 12 ભેદ થયા. પેલા કુમતિ, કુઅવધિ, એ પણ લીધા ને આપણે. તો એ બધું શું થયું? એ તો કે છે. અને એમાં એ અપેક્ષાથી અહીંયા જ્ઞાનની વાત છે. પેલું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જે છે એના અનુસરીને પરિણામની આપણે જે વાત કરી છે એ અહીંયા નથી લેવું. અહીંયા જ્ઞાન કે અજ્ઞાન તે ચૈતન્યને અનુસરીને થતા પરિણામ છે. એટલે ઉપયોગના છે. જેવો ઉપયોગ છે એ પ્રમાણે પરિણામ એના છે. તો ઉપયોગના 12 ભેદ છે. તે બધા ભેદો ચૈતન્યને અનુસરીને થતા પરિણામ છે. આ ઉપયોગના ભેદ છે. અને મોક્ષ શાસ્ત્રની અંદર એટલે તત્વસૂત્રમાં પણ એ ઉપયોગના ભેદ કયા છે? કોણે કયા છે? ઉમાસાથી ભગવાને કયા છે. જો અહીંયા રહેલું આપણે મોક્ષ શાસ્ત્રમાંથી જોઈએ. ઉપયોગના ભેદો બીજા અધિકારનું આ 9મું સૂત્ર છે. સ દ્વિવિધો ચતુર્ભેદ, અષ્ટચતુર્ભેદ, વિધો ચતુર્ભેદ. તો કે છે કે તે ઉપયોગના વિવિધ જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ 2 પ્રકારે ઉપયોગ. એટલે જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ એમ 2 પ્રકારે એવા 2 ભેદ છે. કે પેલું સ્વદ્વિવિધો, વળી તેઓ ક્રમથી અષ્ટ ચતુર્ભેદ 8 અને 4 છે. અષ્ટ ચતુર્ભેદ એમ કહ્યું છે ને. સ્વદ્વિવિધો અષ્ટ ચતુર્ભેદ. એટલે એમાં શું આવે? 8 અને 4 પછી ક્રમથી પેલા 2 ભાગ પાડ્યા. એમાં ઉપયોગ એ દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ એવા 2 ભાગ પહેલા પડ્યા. પછી વળી તેઓ ક્રમથી 8 અને 4 ભેદ સહિત છે. અર્થાત 8 કયા છે? તો કે જ્ઞાન ઉપયોગના મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય, કેવળ એ 5 સમ્યક જ્ઞાન અને કુમતિ, કુશ્રુત તથા કુઅવધિ એ 3 મિથ્યા જ્ઞાન. એમ 8 ભેદ છે. અને તેમજ પછી ચતુર લીધા ને 4. તેમજ દર્શન ઉપયોગના ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન તથા કેવળ દર્શન એમ 4 ભેદ છે. આ રીતે જ્ઞાનના 8 અને દર્શનના 4 ભેદો મળી ઉપયોગના કુલ ભેદ 12 છે. એ વાત અહીંયા લીધી છે. અને એ અપેક્ષાની વાત ચાલી રહી છે. એટલે ગૂંચવાડા ન કરવા. અહીંયા તો આપણે સમજવાનું છે. ગુરુદેવ હવે એ વાત સમજાવે છે. આ તો ખ્યાલ આવી ગયો ભેદનો. તો
તો તે બધા ભેદો ચૈતન્યને અનુસરીને થતા પરિણામ છે, કેમ કે જ્ઞાન અને અજ્ઞાન બંને છે ને, તો એ કોના છે? તો હવે કહે છે કે તે શાસ્ત્ર, ઇન્દ્રિયો કે ચશ્માને અનુસરીને થતા પરિણામ નથી. ગુરુદેવને આ વાત કહેવી છે. આ બધા જે છે એ કોને અનુસરીને છે? એમ કે છે કે જ્ઞાનના ઉપયોગના જે ભેદ કયા છે કોને અનુસરીને છે? શાસ્ત્ર, ઇન્દ્રિયો કે ચશ્માને અનુસરીને થતા પરિણામ નથી. ઇન્દ્રિય કે મનની સહાયતાથી મતિ જ્ઞાન થાય છે, એમ જે વ્યાખ્યા આવે છે તેમાં તો ઉપયોગ વખતે કોણ નિમિત્ત હતું તે બતાવે છે. એ વખતે નિમિત્ત શું હતું એ બતાવે છે. ઇન્દ્રિય જ્ઞાન થાય છે તો કઈ ઇન્દ્રિય દ્વારા જ્ઞાન થાય છે એમ નથી. એમાં એક જ્ઞાન જ જાતું રહ્યું છે, પણ એમાં ઇન્દ્રિય નિમિત્ત છે. કઈ ઇન્દ્રિય નિમિત્ત છે? આપણે દ્રશ્ય જોઈએ છીએ તો ચક્ષુ ઇન્દ્રિય નિમિત્ત છે, સાંભળીએ છીએ તો કર્ણેન્દ્રિય નિમિત્ત છે. એ રીતે એ મતિ જ્ઞાનની અંદર એ ઇન્દ્રિય નિમિત્ત છે. પણ તે આ નથી કઈ એમ કે શાસ્ત્ર, ઇન્દ્રિયો કે ચશ્માને અનુસરીને થતા પરિણામ નથી. તો પછી ઇન્દ્રિયનું શું? તો કે છે કે ઇન્દ્રિય અને મનની સહાયતાથી મતિ જ્ઞાન થાય છે, એમ જે વ્યાખ્યા આવે છે તેમાં તો ઉપયોગ વખતે કોણ નિમિત્ત હતું તે બતાવે છે, પણ ઇન્દ્રિયો અને મનને લીધે જ્ઞાન થતું નથી. ખરેખર તો જ્ઞાન ઇન્દ્રિયો અને મનમાં વ્યાપે છે. અહીં તો કે છે કે 12 પ્રકારના ભેદો તો સ્વતંત્ર છે. તે ભેદ પણ આત્માનું ખરું સ્વરૂપ નથી. એ ભેદ પણ આત્માનું ખરું સ્વરૂપ નથી. એકલો અભેદ આત્મા તે જ ખરું સ્વરૂપ છે. તેના શ્રદ્ધા જ્ઞાન કરવા જેવા છે અને તેના શ્રદ્ધા જ્ઞાન કરવા જેવા છે, તેના શ્રદ્ધા જ્ઞાન કરવા જોઈએ, અને તે જ હિતસ્વી છે, એ જ પોતાને ઉપકારી છે. પેલું સામાન્ય કથન લીધું ને કે ધર્મ જે છે એ જ હિતસ્વી છે, તો એને અહીંયા ગુરુદેવે સૂક્ષ્મતાથી સમજાવ્યું. શું સૂક્ષ્મતાથી સમજાવ્યું? કે એવો એકલો અભેદ આત્મા તે પોતાનું ખરું સ્વરૂપ છે, તેનું શ્રદ્ધા અને તેનું જ્ઞાન કરવું, અને એ જ પોતાને હિતકારી છે. કૃપાળુદેવે કહ્યું છે ને, દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે. દર્શન મોહ ગયો, વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે. દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો. એટલા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના જ્ઞાનની વાત કરી છે. માટે હે ભવ્ય આત્મા, તું શરીર અને ઇન્દ્રિયોથી આત્મા જુદો છે એમ જાણ. શરીર અને ઇન્દ્રિયથી આત્મા જુદો છે એમ જાણ. આત્માને જાણતા પરદ્રવ્યો જણાઈ જશે. ભાવાર્થમાં કહ્યું છે કે ધર્મ સિવાય અન્ય કોઈ વિકસવી નથી. એકલા જીવને શરીરથી ભિન્ન જાણ. શરીર, મન, વાણી, ઇન્દ્રિયો ઉપરનું લક્ષ અને પુણ્ય પાપના પરિણામ ઉપરનું લક્ષ છોડવા જેવું છે. અને એવો જે ધર્મ જે છે જે પોતાને જાણવા વાળો ધર્મ છે. કેમ કે દક્ષ લક્ષણ ધર્મની અંદર નિશ્ચયથી તો એ જ વાત છે. ત્યારે આપણે વાત કરીએ છીએ, 10 લક્ષણ ધર્મની વાત કરીએ છીએ, દરેક દિવસે એક એક ધર્મની વાત જ્યારે કરવામાં આવે છે 10 દિવસમાં પર્યુષણ વખતે, તો એમાં નિશ્ચયની વ્યવહારથી એનું સ્વરૂપ જણાવવામાં આવે છે. તો નિશ્ચયથી તો એ 10 લક્ષણ ધર્મ જે છે એમાં ખરેખર આત્માને અનુસરીને જ વાત કરવામાં આવી છે. એટલે બીજું બધું લક્ષ છોડી અને આત્માનું લક્ષ કરવું. અખંડ જ્ઞાયકની રુચિ કરવી. ગુરુદેવ કહે છે કે અખંડ જ્ઞાયકની રુચિ કર. એકલો અખંડ આત્મા જ ઉપાદેય છે, બાકી બધું છોડવા યોગ્ય છે. તો એ રીતે આ ગાથાનો વિસ્તાર પૂરો થયો. હવે આના પછી એક ગાથા 79ની ગાથા જે બાકી રહી છે એ આપણે લઈશું, અને પછી આ ગાથા એટલે કે આ ભાવના પૂરી થશે, એકત્વ ભાવના પૂરી થશે. તો આવતા સ્વાધ્યાયમાં આપણે 79ની ગાથાનો વિસ્તાર લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.